ઓમ ગણેશ હર હર મહાદેવ। એક ખૂબ જ સુંદર મજાનો પ્રશ્ન હમણાં હું જ્યારે ઉત્તર ક્રિયા કરવા માટે ગયો ત્યારે પણ પૂછવામાં આવ્યો હતો। એક સુંદર મજાનો આ પ્રશ્ન છે, એની ઉપર અમારે શાસ્ત્રાર્થ અને સત્સંગ પણ ખૂબ જ થયો હતો અને એની સાથે બીજા અન્ય બહુ જ મહત્ત્વપૂર્ણ સત્સંગ છે। એટલે આજે હું તમને ભાર દઈને કહીશ કે જેટલું બને એટલું તમે આ વિડીયોને સત્સંગને બધાની સાથે શેર કરજો। અને એ પ્રશ્ન શું છે કે જ્યારે કોઈ માણસ મરી જાય છે, એ મરી ગયા પછી આપણે આપણા ઘરમાં એ મૃતક એટલે જેનું મૃત્યુ થયેલું છે એનો ફોટો મૂકી અને આપણે એક દીવો કરીએ છીએ, તો શું એ કરી શકાય કે ના કરી શકાય, અથવા તો એ કેમ કરવો જરૂરી છે અને કઈ દિશામાં રાખીને કરવો જરૂરી છે ને કેટલા દિવસ માટે? બહુ મહત્ત્વપૂર્ણ વિષય છે, કારણ કે આમાં પણ બધા પોતપોતાની સહુલિયત પ્રમાણે આચરણ કરી રહ્યા છે અથવા તો અજ્ઞાનવશ થઈને આચરણ કરી રહ્યા છે। અને કદાચ ક્યારેક કોઈ અમારા જેવા કહેવાવાળા પણ હોય તો પણ કદાચ સાંભળે ના સાંભળે અને આચરણ કરી રહ્યા અને પાછળથી પછી સમસ્યાઓ ઊભી થતી હોય છે। આજે હું સ્પષ્ટ કરીશ, આ સત્સંગ મહત્ત્વનો છે અને શાસ્ત્રોના કથન પ્રમાણે જ હું તમને કહીશ। જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। સૌથી પહેલાં તો જ્યારે મૃતકનું મૃત્યુ થઈ જાય છે, એ જે મરી ગયા છે, જે મૃતક શબ્દ વધારે પ્રયોગ થાય છે આમાં એટલે મૃતક કહું છું, કે જે મૃતક છે એ પહેલા દિવસથી લઈને 12મા દિવસ સુધી, જ્યાં સુધી 12માનો પિંડ સંયોજન ના થાય, એને કાપવામાં ના આવે ચાંદીના તારથી, ત્યાં સુધી એ પ્રેત સ્વરૂપે આપણા ઘરમાં રહે છે। અને એ પ્રેત સ્વરૂપે હોય છે એટલે એ પ્રેતના કલ્યાણ માટે, એ પ્રેતની કોઈ મોહમાયા ઘરમાં હોય તો એનાથી ધીમે ધીમે કરીને દિવસે દિવસે કરીને એ મુક્ત થાય, એટલે બધી ક્રિયાઓ થાય છે। અને એ બધી ક્રિયાઓમાં સૌથી મોટી એક ક્રિયા જે હોય છે એ આ દીવો કરવાની ક્રિયા છે। પણ એ દીવો કયા તેલનો કે કયા ઘીનો કરવો ને કઈ દિશામાં કરવો, તો એ પ્રશ્ન જે આવા 2-3 પ્રશ્ન અત્યારે હમણાં અમારે આ બધો સત્સંગ થયો તો એમાં આ જ હતું કે સૌથી પહેલાં તો કે જે મરી જાય છે એમનો ફોટો, મૃતકનો ફોટો કઈ દિશામાં રાખવો, ખાસ કરીને મૃતક પછીના 10 કે 12 દિવસ સુધી। તો શાસ્ત્રોનું કથન છે દક્ષિણાભિમુખ। દક્ષિણાભિમુખનો અર્થ શું થયો કે મૃતકનો ફોટો દક્ષિણ દિશામાં આવશે, આપણે જ્યારે બેસીશું ત્યારે આપણું મોઢું પણ દક્ષિણ દિશામાં આવશે, એટલે મૃતકના ફોટાનું જે મુખ છે એ ઉત્તર દિશામાં જાય, આપણું મોઢું દક્ષિણ દિશામાં જાય। એટલે કહેવાનો ખાલી સીધો સરળ ભાષામાં અર્થ એવો છે કે મૃતકનો ફોટો દક્ષિણ દિશામાં રાખવો અને એની આગળ પછી દીવો કરવો। હવે દીવો શેનો કરવો? તો ગાય માતાના ઘીનો દીવો હંમેશા બધા માટે એક કોમન છે, એમાં કોઈ દોષ નથી કે ક્યારે ગાય માતાના ઘીનો ન કરવો દીવો, એવું કોઈ જગ્યાએ નથી કહેલું। પણ જ્યારે પ્રેતની વાત આવે છે, મૃતકના મૃત્યુ પછી અગ્નિ સંસ્કાર થાય ત્યારથી લઈને 10માની વિધિ જ્યાં સુધી શરૂ ના થાય ત્યાં સુધી 10 દિવસ સુધી એ મૃતકના ફોટા આગળ તલનો તેલનો દીવો કરવો। તલના તેલનો દીવો કરવો, એ તલના તેલનો દીવો કરવાથી એ જે મૃતક છે એની જે પ્રેતાત્મા છે એ પ્રેતનું ધીમે ધીમે કલ્યાણ થાય છે અને ઘરમાંથી મોહમાયા બંધનમાંથી મુક્ત થાય છે અને હરિની કૃપા એ મનુષ્યના ઘરમાં બધાને પ્રાપ્ત થાય છે। અને એ દીવો કરવાથી જે છે એ જે મૃત્યુ પામેલા જે મૃતક છે એની આત્માને પણ શાંતિ થાય છે, કારણ કે દીપદાન એ મહાદાન છે। હવે બીજો પ્રશ્ન કે ઘણા લોકો 12 કે 13 દિવસ સુધી અખંડ દીવો રાખે છે એવું કહેતા હોય છે, તો એ દીવો એટલે કે આ તલના તેલનો દીવો જો મૃતકના ઘરમાં કર્યો છે એના ફોટાની આગળ, તો એ કેટલા દિવસ રાખવો? એ 10 દિવસ રાખવો। પછી 10માની વિધિ 10મું 11મું 12મું 13મું થાય એટલે જે બ્રાહ્મણ દેવતા હશે એ આવશે એટલે ઘીનો દીવો કરવાના છે પૂજા દરમિયાન। તમે ફોટા આગળ ચાહો તો તલનો દીવો બાકીના દિવસો રાખી શકો, નહીં તો ઘીનો દીવો કરો એટલે ચાલે, કારણ કે 10મા દિવસથી સૂતક ઉતારવાની શરૂઆત થઈ જાય। પણ આ જે મુખ્ય કાળ છે એ 10 દિવસના જ દીવાનું વિધાન આપણા શાસ્ત્રમાં લખ્યું છે અને એમાંય દીવો અખંડ રાખવો કે ના રાખવો? તો બને તો અખંડ જ દીવો રાખવો। કદાચ અખંડ ના રાખી શકાય તો એટલીસ્ટ દિવસ દરમિયાન એ મૃતકના ફોટાની સામે દક્ષિણ દિશામાં એ દીવો રાખવો। એ રાખવાથી પ્રેતનું કલ્યાણ થતું હોય છે, એ પ્રેતાત્માને મુક્તિ મળવાના દ્વાર ધીમે ધીમે ખુલતા જાય છે। તો જરૂરથી આ ધ્યાન રાખજો। ગમે તે દિશામાં ફોટો મૂકવો,
ગમે તે પ્રકારે દીવો કરવો. ઘણા લોકો તો હવે અખંડ દીવો પણ નથી કરતા. જે રીતે ગરુડ પુરાણની કથા બંધ થઈ ગઈ છે મૃતકના મૃત્યુ પછી, એ રીતે હવે દીવાય બંધ થવા માંડ્યા. ઘણા લોકો તો હવે એવું કહે છે કે ફોટા પણ નથી રાખવા. તો જેટલું કુરિવાજ છે એ આપણે આચરણ કરીએ છીએ, અને શાસ્ત્રોના આચરણ કે શાસ્ત્રોના નિયમો છે એનું આપણે ઉલ્લંઘન કરીએ છીએ. અને ક્યાંક ને ક્યાંક આ તો બધા આપણા પાપ તો નથી જે આપણા જીવનમાં અશાંતિ સર્જે છે? આની ઉપર વિચારવું જોઈએ. કહેવાનો ખાલી એટલો જ અર્થ છે કે મૃતકના મૃત્યુ પછીના 10 દિવસ સુધી દક્ષિણ દિશામાં ફોટો રાખી એ ફોટાની સામે તલના તેલનો દીવો કરવાથી 10 દિવસ સુધી એ પ્રેતનું કલ્યાણ થાય છે, અને એ પ્રેતનો ઉદ્ધાર પણ થવાના દ્વાર ધીમે ધીમે ખુલે છે, અને પછી 10મું 11મું 12મું 13મું જે વિધિ વિધાન હોય એ આચરવાથી એની ગતિ થતી હોય છે. આ વિષય ઉપર તમારો શું પ્રશ્ન છે કે તમે જ્યાં પણ આ વિડીયો જુઓ છો ત્યાં શું રીતિ રિવાજ છે એ પણ તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ.